વાઘાવાળા મર્યાદા કોને કહેવાય, વાત કોને કહેવાય, વાતને માંડવી કેમ, એને ઉપાડવી કેમ, જેને હાલવાની ખબર પડે, જેને બોલવાની ખબર પડે, જેને દાંત કાઢવાની ખબર પડે, જેને જોવાની ખબર પડે, આવી આ વાત વર્ષો પહેલા કાનજી બુટા બારોટે કરેલી. વર્ષો પહેલા પણ એક નાની એવી જમીનના તકરારમાં ભાઈમાં થોડુંક ધીંગાણું થઈ ગયું. જમીનની તકરાર હતી, એમાં થોડુંક ધીંગાણું થઈ ગયું અને નદીના ઓકળામાં જેનું ધીંગાણું થયું કોઈ હાથમાં આવ્યા, એ ઉયાનોને ઉપાડીને હાલતા થઈ ગયા. અંધારું થઈ ગયું, દી જળમજળ થઈ ગયો, પાખું પરવારી પંખીડા અગણિત કરતા અવાજ, પછી માળે હલ્યા મલકતા ઓલા મેર બાઠા મહારાજ ફમંગ ડાલર ભાંગની પ્રેમાલ કાને જ્યાં પડી ઉરું ને હૈયા અનુસંગી થનક થનક કંથની મળવા પતિને બની ઠની મહારાજ બેઠા મેર હેઠા આમ સધિયા આવતી સધિયાનું ટાણું થઈ ગયું. અને જે હાથમાં આવ્યા, જે ઉપડ્યા લેતા ગયા અને બીજા બધા ધીંગાણું થયેલું અંદરો અંદર એમાં નદીના ઓકળામાં લાશો પડી હોય એમ પડ્યા છે. અને આ બાજુથી એક સાધુડાની જમાત સીતારામ સીતારામનો નારો લગાડતી લગાડતી હાથમાં મસાલ જાળેલી જળા 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 મસાલનું અંજવાળું પડતું આવતું અને આખી સાધુની જમાત છે ધીરે 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 હાલી આવે. કોઈ હાથી ઉપર બેઠા છે, કોઈ ઘોડા ઉપર છે, કોઈ પગપાળા છે. એમાં એક મસાલના અંજવાળે કેળો દેખાડતો જાય અને આખી જમાત સાધુડાની ધીરે 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 હાલતી આવે. એ બરાબર ટીમલાના હિમાડે ઓકળામાં સાધુડાની જમાત પૂગી ભાઈ. બરાબર સાધુની જમાત પૂગી પણ અંજવાળામાં પગમાં ઠેબું આવ્યું એટલે સાધુડાએ નજર કરી પણ તા તો લોહીના ધાગોડા નીકળી ગયેલા, કોઈના આતર નીકળી ગયેલા, કોઈના હાથ કપાઈ ગયેલા. અને મસાલી સાધુડો જે આગળ હાલો જતો હતો ચોકી ગયો અને કીધું ઉભા રહી જાઓ. અંધારું થઈ ગયું તું, દી જળવાજળ નહીં અંધારું થઈ ગયું તું. અને આમ જ્યાં મસવાલનું અંજવાળું પાથર્યું ત્યાં તો છેલ્લા શ્વાસ એક માણસના હાલે છે. અને આમ બથમાં લીધો, હાથીની અમાડીની માથે મૂકી દીધા અને કીધું હાલો હવે જો એના ભાગમાં હોય તો જીવી જાય. ધીરે 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 જમા જુનાગઢ આવી હાલવા મંડાણી. વાત હવે સાંભળજો કેવા હતા એ હાલવા મંડાણી. જુનાગઢ આવ્યું એ વખતે તો આવી મેડિસિન દવાઈઓ હતી નહીં, ઔષધિના ઓહડિયા કરી 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 અને જે પોતાના છેલ્લા શ્વાસ હતા આતર નીકળી ગયા હતા, જેને જીવવાની કોઈ આશા નહોતી, આશા મેલી દીધી હતી, એને ઓહડિયા કરી કરી અને ઓલા સાધુડા બાજુમાં બેઠા બેઠા માથા માથે ફેરવતા ફેરવતા એને ઓહડિયા થાય છે કે આપણે તો સાધુ છીએ, આપણો ધર્મ એ છે કોઈને જીવતા કરવા, કોઈને બચાવી લેવા, કોઈને હારી રાહ દેખાડવી. એ તો સંતોનો સ્વભાવ હોય. એક દી બીજો દી ત્રીજો દી થતા 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 15 દિના વાળા વહી ગયા. દરબાર ભાનમાં આવ્યા, આમ જે આંખ ઉગાડી તા તો ભગવાધારી સાધુડાને જોયો, પગમાં પડી ગયા. અને સાધુને એટલું કીધું, એ બોલવા જાય એ પેલા સાધુડા પૂછે તમારું નામ તો કયો, તમારું ગામ કયો? કે મારા નામની નથી ખબર, મારા ગામની નથી ખબર, તો મને જીવાડ્યો શું કામ? તેથી ભગવાધારી સાધુની જમાત નીકળીને એટલું કીધું કે વાત સાચી છે પણ અમારો ધર્મ છે કોઈને જીવાડવા. અને તેથી એને આંખું ઉઘડતા એટલું કીધું કે મારું નામ દરબાર વાઘાવાળો છે અને મારું ગામ ટીમલા છે. એક ઠેકાણું થયું એમાં દરબારના ઝાટકે હામાં કોણ કબાણા, કોણ જીવા, કોણ મર્યા કાંઈ ખબર નથી, પણ તમે મને જીવાડી દીધો એટલે હવે મારે સંસારના સુખ ભોગવવા પાછું જવું નથી, તમારી હારે ભગવો પહેરી લેવો છે, તમારી હારે નીકળી જવું છે. આદેશ કરી અને 92 લાખ માળવાનો ધણી તેથી નીકળી ગયો. તો મારી આગળ ક્યાં 92 લાખ માળવા હતા? એટલે મને એની પરવા નથી, હવે તમારી હારે ભજન કરી લેવું છે. સાંભળજો કાઠી કેવો હોય. તેથી વાઘાવાળા દરબારે નક્કી કરી લીધું, 1 મહિનો 2 મહિના રાહત થઈ ગઈ, બરાબર થઈ ગયા, હાલતા થઈ ગયા. એટલે સાધુને કીધું પહેરાવી દો ભગવો, હવે મારે સંસારના સુખ ભોગવાની જરૂર નથી, આ દુનિયામાં મરી જાવ, આ દુનિયા મૂકીને વયા જાવ. તો ભાઈ હોય, કુટુંબ હોય, પરિવાર હોય, સમાજ હોય, કોઈ ભેળા હાલતા નથી. ભજન એની સાક્ષી પૂરે છે. પહેલા યુગમાં રાણી તું હતી પોપટી, અમે પોપટ રાજા રામના. એને કીધું તું 4 યુગની વાત કરી હતી, એમ દુનિયામાં કોઈ ભેળા હાલતા નથી, ગમે એવા સંબંધી હોય, ગમે એવા સંબંધ હોય. પણ તેદી વાઘાવાળાએ ભગવો પહેર્યો, વાત બહુ મોટી છે. ભગવો પહેરીને સાધુડા ભેળા હાલતા થઈ ગયા દરબાર. આ બાજુ ખબર પડ્યું, થોડાક દિવસો વીતી ગયા એટલે બધા લાશને ગોતવા માંડ્યા, ધીંગાણું થઈ ગયું. વાઘાવાળા દરબારની લાશ નથી જડતી. દરબારને નક્કી કોક જનાવર વગડાના ઉપાડી ગયા હશે એમ માની. અને આ બાજુ ખરખરો થઈ ગયો, કાળું મોકાણી ભગાઈ ગઈ, જેના નામનું જે કાંઈ કરવાનું હતું બધું થઈ ગયું, વિધિ પૂરી થઈ ગઈ. આ બાજુ તો એમ હતું કે રાતનો સમય થઈ ગયો, ધીંગાણામાં દરબાર વાઘાવાળો કાયમ આવ્યા એટલે એને કોઈ વરુ, કોઈ દીપડા, કોઈ જંગલી જનાવર લઈ ગયા છે એટલે એમની લાશ આપણને હાથમાં ન આવી. આ બાજુ તો એમ હતું, ખબર નહોતી કે કોઈ સાધુડા એને જીવાડી દીધો છે. આ બાજુ ભગવો પહેરીને વાઘાવાળા દરબાર નીકળી ગયા. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષના વાળા ગંગાજીના ઘાટ માથે પગથિયા ઉપર પાણી પીવું જાય એમ વર્ષો જવા મંડ્યા. 10 વર્ષ પછી સાધુની જમાત પાછી વળી. ધીરા 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 હાથી ઘોડા
ભોળી મસાલી બાવો હાથમાં મસાલું અજવાળું પાથરતો હાલ્યો આવે. અને આમ જ્યાં જુનાગઢ આવ્યા, ગિરનારના ડુંગર ચડવાની વાત હતી. બધાય ભગવાધારી ધીરા ધીરા પગથિયા આજના ભવનાથ છે ત્યાંથી આમ પગથિયા ચડવાની તૈયારી કરી. એ ભવનાથના એક પગથિયા આમ ચડતા જાય, એમાં દરબાર વાઘાવાળાની નજર આમ પોતાના ગામ, પોતાની સીમ, એની સામે જ્યાં નજર મંડાણી એટલે પાપડનો પડદો ઢીલો થઈ ગયો. કારણ કે 10 વર્ષ વયા ગયા, ભાઈઓને નથી જોયા, પરિવારને નથી જોયો, ભગવો કરી લીધેલો માણાએ, પણ સહેજ પાપડનો પડદો ભીનો થયો ને એટલે જે સાધુ આરે હતા એને કીધું, દરબાર વાઘાવાળા, તમને જો સંસારની માયા લાગી હોય, તમને તમારું ગામ સાંભળતું હોય, તમને જો ભાઈઓનો પ્રેમ સાંભળતો હોય તો અમારી ના નથી. ભજન તો ગ્રહસ્થીમાં કરી શકો, ભજન તો ભગવાન પહેર્યા પછી સંસારીમાં કોઈ ઘણા ભજન કર્યા છે, એમાં વાંધો ન હોય. ઉતારી નાખો ભગવો અને નીકળી જાવ અહીંથી, અમારા તરફથી કોઈ તમને બંધણી નથી. વાઘાવાળા દરબારને એમ થયું, લાય એકાદો આંટો મારી આવું. જે ધીગાણું થયું એ પછી મેં જોયું નથી, મારા ભાઈઓ શું કરતા હશે, પરિવાર શું કરતો હશે, આવી લાગણી લાગી. દરબાર વાઘાવાળો પગથિયા ચડતા મીઠ માંડી ટીમલા હામી ભર્યા પાછા આવ્યા પોતાના ગામ ટીમલા. હવે સાંભળજો વાત. ટીમલા આવ્યા, ગામના પાદરમાં ખબર પડી કે દરબાર વાઘાવાળો જીવે છે, દરબાર વાઘાવાળો જીવે છે, દરબાર વાઘાવાળો જીવે છે. અમુકને ભરોસો આવ્યો કે આવું બને ખરું? પાણીવાળ 12મું વી ગયું, બધી વિધિ થઈ ગઈ, 10 વર્ષ વયા ગયા, અને હવે આ વાઘાવાળો બજારમાં હામા મળ્યા, આવું હોય ખરું? ઘણાને આવું થવા માંડ્યું. પણ ખબર પડી, ઓળખવાવાળા ઓળખી ગયા, હા તો દરબાર વાઘાવાળો છે. એને કીધું કે ધીંગાણું થયું, હાથ પડી ગઈ હતી, રાત પડી ગઈ હતી, સાતુડાની જમાત નીકળી અને મને જીવાડી દીધો, ઔષધિના ઓહડિયા કર્યા, એમાં હું જીવતો રહી ગયો. પછી મેં નક્કી કર્યું હવે મારે સંસાર ભોગવવો નથી, હવે મારે ગામમાં જવું નથી. આ જમીન આ જાગીર માટે થઈ અને કોના જીવ લઉં, કોના જીવ ખોવું મને ખબર નથી, એટલે હું નીકળી ગયો અહીંથી. અને મને 10 વર્ષ પછી યાદ આવ્યું કે આંટો મારી આવું એટલા માટે હું આવ્યો છું. એટલે બધા રાજી થઈ ગયા, કુટુંબ રાજી થઈ ગયું કે જીવતા તો જોગી ભલા ભલે વાઘાવાળો આવ્યા. વાત હવે શરૂ થાય છે. આયા વાઘાવાળો દરબાર આવ્યા, આંગણું ઉજાળા નજર બોજસ ભરી કલા ને કુળ વધ હતી કાઠિયાણી. ઉસરી પિતાગર આંગણે શીખતી રાતે દી નર્પ સંસ્કાર રીતિ, અધિક બોલ ઓપતી જેની મર્યાદા આંખમાં ભલા કુળ દિલની દિલ ભીતિ. એ ઓરડે ગયા, ઓરડે જઈ અને સાહેબ આ પૂનબાઈ ને એટલું કીધું કે એક વાત કરવી છે તમને, કે કરો. કે આપણને ખબર નહોતી, 10 વર્ષના વાણા વયા ગયા. ધીંગાણામાં આપણને એમ હતું કે વાઘાવાળા દરબારની લાશને કોઈ વરવું કે કોઈ જંગલી જનાવર લઈ ગયા છે, પણ દરબાર વાઘાવાળો જીવે છે. સાધુની જમાત નીકળી હતી, એને ઓહડિયા કરી અને વાઘાવાળાની જીવતા રાખી દીધા. એ જીવે છે હજી, પણ મોઢા ઉપર ફેર ન પડ્યો, કે મોઢાનું નૂર ન બદલાણું. બીજી વાર કીધું કે સાંભળ્યું, ભુનબાઈને કીધું, બેન સાંભળ્યું, દરબાર વાઘાવાળો જીવે છે. અને ત્રીજી વાર જ્યાં કીધું દરબાર વાઘાવાળો જીવે છે, ત્યારે એટલું કીધું, તમે જો બધા કહેતા હો, તમને ખબર હોય તો મને વાંધો નથી, દરબાર જીવતા હશે. પણ મારી એક વાત તમે યાદ રાખજો કે જે પણ વિધિ કરવાની આવે, જે મરસિયા ગાવાના આવે, જે કંઈ કરવાનું આવે, એ દરબારના નામનું મેં કરી નાખ્યું છે. અને હવે હું એટલું કહું છું કે હું જે ઓરડામાં ભજન કરું છું, હું જે જિંદગી જીવું છું, દરબારને એટલું કહેજો કે ફળિયામાં પગ ન મેલે. તમે જો કહો, તમે જો ભાઈ ઓળખતા હો કે દરબાર વાઘાવાળો જીવે છે, તો મારા મન જીવે છે, પણ એમના નામનું તો મેં બહુ વર્ષ સાજા થઈ ગયા, તમે જાણો છો. પણ તમે કહો છો એટલું વાતમાં શંકા નથી કરતી. પણ દરબારને એટલું કહેજો કે જ્યાં મકાન છે, જ્યાં ફળ્યું છે, ત્યાં પગ ન મેલે. સાહેબ આવી કાઠિયાણી હતી, ત્યાં જોગીદાસ ખુમાણ જેવા, વાવડી રામવાળા જેવા, અને આ આપા રતાના સાનિધ્યમાં હું તમે બેઠા છીએ, દાતાર જન્મે, સુરવીર જન્મે. અને દરબાર વાઘાવાળાને કીધું કે આ પૂનબાઈએ કેવરાયું છે, જે ફળિયામાં જે ઠકાણે કાઠિયાણીનો ઓરડો છે, જ્યાં રોકાય છે, ત્યાં તમે પગ ન દેતા. હા, મેં એવો જ કાઠી દરબાર. એને કીધું કાંઈ વાંધો નહીં, ફળિયામાં પગ ન દઉં. સાહેબ વાત તો બહુ મોટી છે વનજભાઈ, પણ જ્યાં સુધી દરબાર વાઘાવાળો જીવ્યા ટીમલાના પાદરમાં, ત્યાં સુધી દરબારે ફળિયામાં પગ નથી દીધો. જ્યાંથી પોતાના ભાઈઓના ઘરેથી જમવાનું તૈયાર થતું, આમ કરતા 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 10 વર્ષ વયા ગયા. વળી પાછા જમીન માટે ધીંગાણામાં વર્ષો પછી ઇતિહાસ એનો ગવાહ છે, વાઘાવાળો દરબાર તરવારના ઝાટકે ખાઈ આવ્યા, પણ જીવ્યા ત્યાં સુધી કોઈ દી એને ઓરડે પગથી ઉંમરે પગ નથી દીધો. અને સાહેબ એને પેલા કીધું તું કે દરબાર જ્યાં સુધી જીવે, જેટલું જીવે મને ખબર નથી, પણ એને એટલું કહેજો કે આ ફળિયામાં પગ ન મેલે. આવી જગદંબાઈ જેવા જીવન જીવી અને જે કાઠિયાણીએ પોતાના આયખા પૂરા કરી દીધા, એના કુખે જન્મે દાતાર જન્મે, અને એના કુખે જન્મે સુરવીર જન્મે. એટલે એક એક મર્દની વાતો કરતા પહેલા મને યાદ આવ્યા, તમણ દો જટંકાન વિજા જટંકાન નાણુ બંકી નાડીયું, ભીયું કાળી ભમે જાળી દૂધની પરનાળીયું.
ધમકતી યા ધરાઈ ધમ ધમ ધમકતી ધમકતી આપણે